તો ચાલો શરૂ કરીએ આ વાર્તા ખંત અને જુસ્સાની. આ કહાણી એ જ સવાલનો જવાબ શોધવાનો એક નાનકડો પ્રયાસ છે. આપણી વાર્તા શરૂ થાય છે અર્જુન નામના એક છોકરાથી અને તેના એકમાત્ર શોખથી. કોઈ પણ વસ્તુ કરતા એને બસ પોતાના હાથથી કલા બનાવવી ગમતી. પણ એના આ શોખને સતત વિરોધનો સામનો કરવો પડતો હતો. શિક્ષકોને બીજા લોકો કહેતા કે ડ્રોઈંગ કરવું એ સમયનો બગાડ છે. એટલું જ નહીં, એના નજીકના લોકો પણ એની કલા પ્રત્યેની લગનની મજાક ઉડાવતા. એકમાત્ર પ્રોત્સાહનનો અવાજ આ બધા ઘોંઘાટને ચીરીને આવ્યો. તેના આર્ટ ટીચરે તેની ક્ષમતા જોઈ અને આ મહત્વના શબ્દો કહ્યા. આ સલાહને દિલથી માનીને અર્જુને ડ્રોઈંગને પોતાના દરેક દિવસનો ભાગ બનાવી લીધો. કોઈ પણ બહારની શંકા કરતાં એનો આંતરિક વિશ્વાસ વધુ મજબૂત બન્યો. અને વર્ષોની શાંત સમર્પિત મહેનત પછી આખરે એનો સમય આવ્યો. તેની સ્કેચબુકની કલા હવે દુનિયાને જોવા માટે પ્રદર્શિત કરવામાં આવી હતી. જે લોકો એક સમયે એના કામની મજાક ઉડાવતા હતા તે હવે એની સફળતા જોઈને દંગ રહી ગયા. અને આ બધું જોતા એને એક ઊંડા સત્યનો અહેસાસ થયો. એને સમજાયું કે સૌથી જરૂરી વિશ્વાસ અંદરથી આવવો જોઈએ. તો આ વાર્તાનો મુખ્ય મુદ્દો એકદમ સરળ છે. અને આ વાત આત્મવિશ્વાસની શક્તિને ખૂબ સારી રીતે દર્શાવે છે. આ વાર્તા આપણને આપણી પોતાની માન્યતાની શક્તિ વિશે વિચારતા કરી દે છે.